આપ્યા સિવાય નિર્માણ શક્ય નથી. કોઈ પણ સર્જન કરવું એને ભોગ આપવો જ પડે. બે પ્રકારનો ભોગ આપવો પડે, યાદ રાખો. શારીરિક આપવો પડે અને લોકો જે બોલે એ સહન કરવાનો પણ ભોગ આપવો પડે. તમે એમ માનો છો તમે સારું કરો એટલે બધા સારું જ બોલે એવું માનતા મહેરબાની કરી સારું કઈ કરવા પ્રયાસ કરતા જ નહીં. તમે નહીં કરી શકો, તમે થાકી જાઓ. તમે તો નહીં થાક. દુનિયા શું બોલે એની સાથે તમારી દ્રષ્ટિ ન હોય. હું તો મારો ઠાકોર રાજી થાય, મારું જીવન ધન્ય બને એટલા માટે મારે હાથે સારા કામ કરી જવાનું. એ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય નહીં થાય. ખોટું લાગે કોઈ દી ખરું કામ કરી શકતો નથી. ક્યારેક ભક્ત એવું સમાજમાં સાંભળવા મળે. હું છે ને ખોટું જરા સહન ન કરી શકું, સાચું તો કઈ જ દેવા મારેથી. એનાથી પણ સર્જન થતું નથી. ભૂલતાની ક્યારેક એવું પણ બને આપણે જેને ખોટું માનતા હોય એ ખોટું ન પણ હોય, આપણે જેને સારું માનતા સારું ન પણ હોય. ક્યારેક પોતાની જાતને આપણે જેને સહી માનતા હોય જૂઠું પણ હોય, ક્યારેક કોકનું ખોટું માનનારું સાચું પણ હોય, તો સહન કરવાની પૂર્ણ તૈયારી.